જૂનાગઢનો પવિત્ર ગિરનાર પર્વત વહેલી સવારે ચીસાચીસથી કેમ ગુંજી ઉઠ્યો હતો। 12 વર્ષના માસૂમ બાળક પર તરાપ મારીને સિંહ જંગલમાં ખેંચી ગયો પછી શું થયું? કાકાનો હાથ પકડીને ચઢતા એક 12 વર્ષના માસૂમને સિંહ નજર સામેથી ઉપાડી ગયો। આ દુર્ઘટના પાછળ અસલી ગુનેગાર કોણ? વનરાજ કે તંત્રની ઘોર લાપરવાહી? વન વિભાગે સિંહને પકડવા માટે ઘટના સ્થળની આસપાસ શું વ્યવસ્થા કરી છે? નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જૂનાગઢનો પવિત્ર ગિરનાર પર્વત જ્યાં શ્રદ્ધાનો ગુંજ હોય છે, ત્યાં વહેલી સવારે એક એવી ભયાનક ચીસાચીસ ગુંજી ઉઠી જેણે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું। કાકાનો હાથ પકડીને માંડ 50 પગથિયા ચઢેલા 12 વર્ષના માસૂમ બાળક પર તરાપ મારીને વનરાજ જંગલમાં ખેંચી ગયો, જેની પાછળ વહીવટી તંત્રની એક મોટી લાપરવાહી સામે આવી છે। જૂનાગઢના જગ પ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર્વત પરથી એક અત્યંત હૃદયદ્રાવક, ચોંકાવનારી અને અરેરાટી વ્યાપી જાય તેવી ઘટના સામે આવી છે। મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા એક પ્રવાસી પરિવારના 12 વર્ષના માસૂમ અને નિર્દોષ બાળક પર વહેલી સવારે એક સિંહે અચાનક હુમલો કરી દીધો હતો। આ સિંહ માસૂમ બાળકને કાકાના હાથમાંથી જ ખેંચીને ગણતરીની સેકન્ડોમાં જ જંગલ તરફ ભાગી ગયો હતો। અહેવાલો અનુસાર આ ભયાનક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગ તેમજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો છે અને હાલ સુરક્ષાના કારણોસર ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય પ્રવાસીઓની અવરજવર બંધ કરી દેવામાં આવી છે। મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે આ સમગ્ર ભયાનક દુર્ઘટના અંગે બાળકના કુટુંબી કાકા ચૌહાણ અનિલકુમારસિંહ નટવરસિંહે મીડિયાને જણાવ્યું હતું કે તેઓ સવારે ગિરનારના પગથિયા ચડી રહ્યા હતા, ત્યારે ગેટથી અંદર આશરે 50 જેટલા પગથિયા ઉપર પહોંચતા જ અંધારામાંથી અચાનક એક સિંહે આવીને પાછળથી તેમના ભત્રીજા મયુરસિંહ મહેન્દ્રસિંહ પર તરાપ મારી હતી। સિંહે બાળકને હાથમાંથી જ ખેંચીને જંગલ તરફ ભાગ્યો હતો, જેના કારણે ત્યાં હાજર યાત્રિકોમાં ભારે દોડધામ અને ચીસાચીસ થઈ ગઈ હતી। ત્યારબાદ વન વિભાગ અને સ્થાનિકો દ્વારા ભારે શોધખોળ કરાતા જંગલમાંથી કમનસીબે બાળકના બૂટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ હાથ લાગ્યા છે તેમ અહેવાલોમાંથી જાણવા મળેલ છે। સાથે જ અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે આ ઘટનાના પ્રત્યક્ષદર્શી અને સગા સંદીપ ભાઈએ વધુમાં કહ્યું હતું કે તેઓ રાત્રે ગિરનારમાં રોકાયા હતા અને સવારે આશરે 5:45 વાગ્યે 50 થી 60 જેટલા યાત્રિકો સાથે ચઢવાનું શરૂ કર્યું હતું। માંડ લગભગ 50 જેટલા પગથિયા ચડ્યા ત્યાં જ અચાનક સિંહે આવીને બાળક મયુરસિંહને ઉઠાવી લીધો હતો। સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે છેલ્લા 3-4 દિવસથી આ સિંહ ગિરનારની સીડીઓની આસપાસ જ બેસી રહેતો હતો, તેમ છતાં લાઇટ કે સુરક્ષાની પૂરતી સુવિધા ન હોવાથી આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે। મીડિયા અહેવાલો અનુસાર બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા હાલ મુખ્ય સીડીઓની આજુબાજુનો વિસ્તાર તદ્દન બંધ કરી દેવાયો છે। બીજી તરફ વન વિભાગની અલગ-અલગ સ્પેશિયલ ટીમો બનાવીને જંગલમાં સિંહની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને તેને વહેલી તકે પાંજરે પૂરવા માટે ઘટના સ્થળની આસપાસ પાંજરા પણ ગોઠવી દેવાયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 25 દિવસમાં સિંહના હુમલાની કેટલીક ઘટનાઓ સામે આવી ચૂકી છે, જે વન વિભાગ માટે મોટો ચિંતાનો વિષય બન્યો છે। મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ અગાઉ ગત 8 જુલાઈ 2026ના રોજ અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના અંટાળિયા ગામ નજીક રેવન્યુ અને રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર વિસ્તારમાં સિંહના હુમલામાં 21 વર્ષીય સોહિલ મેમણ નામના યુવકનું કરુણ મોત થયું હતું। પ્રાથમિક માહિતી મુજબ કેટલાક યુવકો સિંહ દર્શન કરવા માટે જંગલની નજીક પહોંચી ગયા હતા। આ દરમિયાન સિંહે અચાનક હુમલો કરતા સોહિલ મેમણને ઢસડીને દૂર સુધી ખેંચી લઈ જઈને મોતને ઘાટ ઉતાર્યો હતો, જ્યારે તેનાથી થોડા દિવસ પહેલા એટલે કે 6 જુલાઈ 2026ના રોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરાજિયા ગામે સવારે સિંહે એક માલધારી કાળુભાઈ બોગાભાઈ પરમાર પર હુમલો કર્યો હતો, જેનો લાઈવ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો। કાળુભાઈ જ્યારે ગાયને ઘાસચારો નાખવા માટે જતા હતા તે સમયે સિંહે તેમને દબોચી લીધા હતા અને વનરાજ માલધારીના પગ પર આંટી મારીને બેસી ગયો હતો। સિંહે તેમનો હાથ પોતાના જડબામાં લીધો અને અડધો કલાક સુધી છોડ્યો નહીં। તે સમયે ત્યાં હાજર લોકોએ પથ્થર મારી સિંહને ભગાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પરંતુ સિંહના જડબામાં રહેલા માલધારી કાળુભાઈએ એકદમ સંયમથી કામ લીધું। તે જરા પણ વ્યાકુળ થયા વગર શાંતિથી ત્યાં બેસી રહ્યા અને સિંહને પંપાડ્યો, જે બાદ સિંહે તેમને છોડી જતો રહ્યો હતો। લોહી લુહાણ હાલતમાં તેમને વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા હતા, જ્યાં તેમની સારવાર હજુ પણ ચાલી રહી છે। એક તરફ જ્યાં પાલીતાણાના કિસ્સામાં માલધારીએ સંયમ રાખી જીવ બચાવ્યો,
તો બીજી તરફ ગિરનાર પર્વત પર બનેલી આ તાજી ઘટનાએ વહીવટી તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કરી દીધા છે. આ ભયાનક દુર્ઘટનાએ ગિરનાર આવતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા પર મોટું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે. હવે જોવાનું એ રહેશે કે વન વિભાગ આ નરભક્ષી બનેલા સિંહને ક્યારે પાંજરે પૂરે છે. માસૂમ મયુર સિંહના પરિવારે તો પોતાનો વહાલ સોયો ગુમાવી દીધો, પણ સવાલ એ છે કે વન વિભાગ આ સિંહને ક્યારે પાંજરે પૂરે છે અને પ્રવાસીઓની સલામતી માટે ક્યારે નક્કર પગલાં ભરે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.